નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક વ્યાસ. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 9 ખાતાવહી અને ખતવણી. આજે આપણે સમજવાના સંયુક્ત આમનોંધ પરથી ખતવણી ઉદાહરણ નંબર 2 ની સવિસ્તાર સમજૂતી મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના વિદ્યાર્થીઓને સંયુક્ત આમનોંધમાં વધારે મુશ્કેલી પડતી હોય છે. આજે એની સરળતાથી સમજૂતી મેળવવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 2. વિદ્યાર્થી મિત્રો, તમને ઉદાહરણ નંબર 2 માં તમને આપ્યું છે ટાઇટલ એવું લખ્યું છે કે કવિશના વ્યવહારો પરથી તમારે આમનોંધ તૈયાર કરવાની છે અને જરૂરી ખાતા ખોલી અને ખતવણી કરવાની છે. ટોટલ આપણને આપ્યા છે જે 5 વ્યવહાર અને 5 વ્યવહારની પહેલા આપણે આમનોંધ લખીશું અને આમનોંધ પછી દરેકે દરેકના ખાતા તૈયાર કરીને આપણે ખતવણી કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મેં તૈયાર પેલી એની બધી આમનોંધ લખી નાખી છે. આપણે આમનોંધનું ચેપ્ટર શીખી ગયા છે, એમાં આપણે આમનોંધને ડીપમાં અભ્યાસ કર્યો એટલે મેં જે તૈયાર આમનોંધ લખી બધા વ્યવહારની આમનોંધ લખી નાખી છે. હવે આપણે જોઈએ મુખ્યત્વે કયા કયા ખાતા બનાવવા પડશે. પહેલા બનાવશું રોકડ ખાતું, પછી ત્યારબાદ બનાવશું ફર્નિચર ખાતું અને પછી બનાવશું મૂડી ખાતું. તો ચાલો આપણે બનાવી દઈએ. પહેલા બનાવીએ રોકડ ખાતું, ત્યારબાદ ફર્નિચરનું ખાતું અને મૂડી ખાતું. અને પછી ત્યારબાદ વાત કરીએ તો પેલું છે પાર્થનું ખાતું, પછી બનાવશું મંજુનું ખાતું અને રોકડ ખાતું ફરીથી નહીં બનાવે કારણ કે એકવાર આપણે બનાવી દીધું છે એટલે આપણે લખી દઈએ પાર્થનું ખાતું અને મંજુનું ખાતું. જે 5 તારીખમાં છે જે બેંક ખાતું આપણે બનાવી દઈએ. બેંક ખાતું હજી આપણે જે પેજ નંબર 2 પર બેંક ખાતા પછી છે જે વટાવ ખાતું આપણે અલગથી બનાવશું જે વટાવ ખાતું. અને પછી બનાવશું માનસીનું ખાતું. આપણે બંને બનાવી દઈએ વટાવ ખાતું અને માનસીનું ખાતું. હવે ત્યારબાદ આગળ જોઈએ તો નામ છે જે નીતિનનું ખાતું અને પરેશનું ખાતું. આપણે બંને ખાતા બનાવી દઈએ નીતિન અને પરેશનું ખાતું. અને જે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો કમ્પ્યુટરનું જે લેપટોપનું ખાતું છે અને બીજું છે જે પિયુષ ઇલેક્ટ્રોનિક કારણ કે રોકડ ખાતું આવી ગયું છે તો એ બંને આપણે ખાતા બનાવી દઈએ. વિદ્યાર્થી મિત્રો, જે ભૂલી ગયા છે વેચાણ ખાતું, તો આપણે છેલ્લે બનાવી દઈશું વેચાણ ખાતું. આ રીતે પેલા જેટલા પણ જે ખાતા સંકળાયેલા છે આમનોંધમાં તમામ વ્યક્તિના કે ઉપજ ખર્ચ કે માલિકના તમામના આપણે જે ખાતા તૈયાર કરી દીધા. હવે આપણે કરીશું ખતવણી. ખતવણીમાં નિયમ યાદ રાખજો, રકમ સાચી બાજુ, રકમ જ્યાં હોય ત્યાં લખવાની, માત્ર વિરુદ્ધ બાજુનું નામ લખવાનું. ઉધાર હોય તો જમા બાજુનું અને જમા હોય તો ઉધાર બાજુ. પણ બીજો જે નિયમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ અગત્યનું એ છે કે જ્યારે પણ એકની વિરુદ્ધમાં 2 ખાતા હોય અથવા તો 2 ની વિરુદ્ધમાં બીજા 3-4 ખાતા હોય, એકની વિરુદ્ધમાં જે 2 ખાતા એવા છે દાખલા કે જે મૂડી ખાતું જમા છે તો ઉધાર પર 2 છે એટલે એકની વિરુદ્ધમાં 2 ખાતા, ત્યારે હંમેશા પહેલા વિગતમાં જે તે વિરુદ્ધના બંને ખાતા લખી દઈશું. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ એકની વિરુદ્ધમાં 2 ખાતા હોય ત્યારે વિરુદ્ધના બંને ખાતાનું નામ વિગતમાં લખીશું, પછી આપણે રકમ લખીશું. બસ એટલો તફાવત છે. આપણે જોઈએ જ્યારે સમજશું ત્યારે વધારે તમને સમજ પડશે. પહેલું લખ્યું છે રોકડ ખાતે ઉધાર 39,000 એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પર રકમ લખીશું પણ નામ કોનું લખીશું? મૂડી ખાતે. તો ચાલો આપણે એની અસર આપી દઈએ. રોકડ ખાતાની ઉધાર પર 39,000 નામ લખીશું મૂડી ખાતે. ત્યારબાદ છે ફર્નિચર ખાતે ઉધાર 7,500 એટલે ફર્નિચરની ઉધાર પર રકમ લખીશું પણ નામ કોનું લખીશું? મૂડી ખાતે. તો ચાલો નોંધ કરી દઈએ ફર્નિચર ખાતાને ઉધાર પર 7,500 નામ લખીશું મૂડી ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે, મૂડી ખાતે જમા 46,500 એ નહીં લખવાના. મેં કીધું જયારે એક ખાતાની વિરુદ્ધમાં 2 કે 3 ખાતા હોય ત્યારે હંમેશા પેલા વિગતની રકમ લખવાની. તો આપણે જોઈશું જે મૂડી ખાતાની અને જમા બાજુ પર અત્યાર સુધી આપણે પેલા રકમ લખતા, રકમની આપણે પેલા શું લખતા? વિગત. તો મૂડીને જે વિરુદ્ધમાં કેટલા ખાતા સંકળાયેલા? 2. તો આપણે બંનેના નામ લખી દઈશું, રોકડ ખાતે અને ફર્નિચર ખાતે. હવે 46,500 નહીં લખવું કારણ કે આપણે જે 46,500 લખવા હોય તો બંનેમાંથી એકમાં લખવા પડે. એવું નહીં કરીએ. આપણી પાસે 2 ખાતા છે એટલે બંનેમાં અલગ અલગ રકમ લખી દઈશું. 39,000 અને 7,500 બંનેનો સરવાળો તમે કરશો તો 46,500 જ મળી જવાના છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ એક ખાતાની વિરુદ્ધમાં બીજા 2 ખાતા હોય ત્યારે હંમેશા પહેલા આપણે વિગતના ખાનામાં એનું નામ લખીશું, ત્યારબાદ બંનેની રકમની ફાળવણી કરીશું. આપણે જે તારીખ 2 લખ્યું છે પાર્થ ખાતે ઉધાર 8,200 એટલે પાર્થ ખાતાની ઉધાર બાજુ પર રકમના ખાનામાં લખીશું 8,200. ચાલો પેલા લખી દઈએ 8,200. નામ કોનું લખશું? વિરુદ્ધ ખાતું. બોલો વિરુદ્ધ કોણ છે? રોકડ ખાતે. તો આપણે વિગતમાં લખી દઈએ રોકડ ખાતે. ત્યારબાદ છે મંજુ ખાતે ઉધાર 3,000 એટલે મંજુના ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું. કેટલા લખીશું? અહીંયા 3,000. પણ નામ કોનું લખીશું? વિરુદ્ધ બાજુ એટલે રોકડ ખાતે. આપણે લખી દઈએ રોકડ ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજજો, અહીંયા લખીએ રોકડ ખાતે તો એની વિરુદ્ધના ખાતામાં કેટલા
ખાતા સંકળાયેલા છે 2. જો વિરોધમાં 2 ખાતા હોય તો હંમેશા પેલા વિગતમાં જે તે ખાતાનું નામ લખી દઈશું. એટલે રોકડની જમા બાજુ પર લખીશું પાર્થ અને મંજુ ખાતે. રોકડની જમા પર લખી દઈએ પાર્થ અને મંજુ ખાતે. રકમ અનુક્રમે કેટલી 8,200 અને જે 3,000 લખશું 8,200 ને 3,000. 11,200 નહીં લખીએ કારણ કે તમે બંનેનો સરવાળો કરશો તો 11,200 થઈ જાય છે. એટલે જયારે વિરુદ્ધમાં 2 કે વધુ ખાતા હોય ત્યારે પહેલા આપણે વિગતમાં જે તે ખાતાનું નામ લખીશું ત્યારબાદ એની રકમ લખીશું, જેથી કરીને તમે ખાતાઓની સરળતાથી કરી શકો. હવે છે તારીખ 5. બેંક ખાતે ઉધાર 7,000. એટલે બેંક ખાતાની ઉધાર બાજુ પર આપણે લખીશું. અહીંયા બેંક ખાતું એને ઉધાર પર લખી દઈએ 7,000 માર્ચ 5. પણ જે વિગતના ખાનામાં શું લખીશું માનસી ખાતે આપણે લખી દઈએ માનસી ખાતે. અને ત્યારબાદ છે અને વટાવ ખાતે ઉધાર 400. એટલે આપણે જશું અને વટાવ ખાતાની ઉધાર પર લખીશું 400. નામ કોનું લખીશું માનસી ખાતે લખી દઈએ માનસી ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો સમજવા જેવું છે, માનસી ખાતે છે જમા પણ ઉધાર પર કેટલા ખાતા છે 2. તો માનસીની જમા પર રકમ નહીં લખીએ, પેલા શું લખશું વિગતના ખાનામાં બંને ખાતાનું નામ બેંક અને વટાવ. માનસીની જમા પર લખી દઈએ બેંક ખાતે અને વટાવ ખાતે બંનેની રકમ અનુક્રમે 7,400 7,000 અને બીજા 400 ટોટલ થઈ ગયા 7,400. આ રીતે જયારે વિરોધમાં 2 ખાતા હોય ત્યારે પેલા વિગતમાં જે તે ખાતાનું નામ લખી દેવું, જેથી કરીને તમે સરળતાથી ખતવણી કરી શકો. ત્યારબાદ છે 7મી તારીખ જોઈએ. એમાં નીતિન ખાતે ઉધાર 6,400. તો નીતિન ખાતાની ઉધાર બાજુ પર 6,400 લખી દઈશું. નામ કોનું એનું જે વિરુદ્ધ ખાતું કયું છે વેચાણ, લખી દઈએ વેચાણ ખાતે. ત્યારબાદ છે પરેશ ખાતે ઉધાર 3,200. એટલે પરેશ ખાતાને ઉધાર પર લખી દઈએ 3,200. નામ કોનું લખીશું વેચાણ ખાતે, લખી દઈએ વેચાણ ખાતે. વિદ્યાર્થી મિત્રો હવે જે સમજવા જેવું છે, વેચાણ ખાતે જમા પર 9,600 નહીં લખીએ. વેચાણની જમા પર બોલો કેટલા ખાતા સંકળાયેલા છે વિરોધમાં 2. તો બંનેના ખાતાનું નામ લખી દઈએ વેચાણની જમા પર પહેલા નીતિન અને પરેશ. તો રકમ કેટલી લખવાની 6,400 ને 3,200 લખી દઈએ 6,400 ને 3,200. 9,600 ઓલરેડી લખવાના નથી, તમે આ બંનેનો સરવાળો કરો તો વેચાણ ખાતે ઓલરેડી જમા 9,600 થઈ ચુક્યા છે. હવે જોઈએ આપણે 9 તારીખ લખ્યું છે અને કમ્પ્યુટર લેપટોપ ખાતે ઉધાર 25,000. તો હું નહીં લખું લેપટોપ ખાતાને ઉધાર બાજુ 25,000. કેમ? વિરુદ્ધમાં કેટલા ખાતા છે 2 ખાતા છે. 2 ખાતા હોય તો પેલા વિગતમાં આપણે જે તે ખાતાનું નામ લખી દઈએ. કમ્પ્યુટરની ઉધાર પર લખી દઈએ રોકડ ખાતે અને પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતે. તો રકમ 25,000 નહીં લખવાની, 2 ટુકડામાં એને વિભાજિત કરેલું છે 5,000 ને 20,000. આપણે લખી દઈએ 5,000 અને 20,000. હવે ત્યારબાદ છે રોકડ ખાતે જમા જે 5,000. તો આપણે જઈએ રોકડ ખાતાની જમા બાજુ પર લખી દઈશું 5,000 અને નામ લખશું વિરુદ્ધ ખાતું. વિરુદ્ધમાં એક જ છે કમ્પ્યુટર, તો લખી દઈએ કમ્પ્યુટર ખાતે. હવે ત્યારબાદ છે પિયુષ ઇલેક્ટ્રોનિક્સ ખાતે જમા 20,000. તો પિયુષ ઇલેક્ટ્રોનિક ખાતાની જમા બાજુ પર લખી દઈએ 20,000. પણ નામ કોને લખશું વિરુદ્ધ ખાતું કયું છે કમ્પ્યુટર, તો આપણે લખી દઈએ કમ્પ્યુટર ખાતે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સમગ્ર દાખલાની જુદા જુદા જે ખાતા દર્શાવી ખતવણી કરી. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને તમને આવા વિડીયોની અપડેટ મળતી રહે. અને હા વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તો નીચેની કોમેન્ટમાં જરૂરથી જણાવજો. નેક્સ્ટ ટાઈમ ફરીથી આ ચેપ્ટરના નવા એક્ઝામ્પલ સાથે મળીશું. ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.